ભરૂચમાં વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. પાલિકાની ટીમ સતર્ક થઈ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી હતી. ક્ષયિક ઓફિસર હરીશ અગ્રવાલ, પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા સહિત અધિકારીઓએ મુલાકાત લીધી. કસકમાં ભરાતા પાણીની વર્ષો જૂની સમસ્યાના નિકાલ માટે પાલિકાએ કામગીરી આગળ વધારી પાણીના નિકાલ માટે ટીમો કાર્યરત કરાઈ. રેસ્ક્યુ અને સ્થળાંતર કરવાની ફરજ પડે તો તેની પણ તૈયારી બતાવી છે. પાલિકા દ્વારા શેલ્ટર હોમ પણ તૈયાર કરાયા છે. નમસ્કાર. તારીખ 31ના રોજ ગુજરાતમાં રેડ એલર્ટ હોય અને ભરૂચમાં પણ રેડ એલર્ટ હતું. આ સમયગાળા દરમિયાન સતત વરસાદ વરસી રહ્યો હતો. તેમાં અમુક નગરપાલિકાના વિસ્તાર કે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ વરસાદ બંધ થવાને કારણે એ પાણી પાછા નીકળી જાય છે અને વહીવટી ટીમ અને નગરપાલિકા દ્વારા સતત સવારથી જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનિટરિંગની વચ્ચે કોઈ વિસ્તારના માં એવા પ્રશ્નો ઉપસ્થિત નથી થયા કે ઘરમાં પાણી ભરાયા હોય, અને ઘરમાં પાણી જો ભરાયા હોય તો કંટ્રોલ નંબર પર ફોન કરી અને ઇમરજન્સી સેવા ચાલુ છે. તો આપની વચ્ચે સતત નગરપાલિકા અને વહીવટીની ટીમ કાર્યરત રહેશે. હવામાન ખાતાની ભરૂચ વિસ્તારની અંદર જે રેડ એલર્ટની આગાહી છે એને ધ્યાને લઈને ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમ એલર્ટ મોડમાં છે. કોઈ પણ પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો અત્યારે ફિલ્ડમાં જ છે. કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. એ સિવાય વધારે વરસાદ થાય અને લોકોને જો સ્થળાંતર કરવાનો કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એના માટે નગરપાલિકાએ જે શેલ્ટર હોમને એ નક્કી કરી રાખેલા છે. શેલ્ટર હોમો પણ બપોર પછીથી ખુલ્લા રાખવામાં આવશે અને કોઈ પણ તાકીદની એવી કોઈ પરિસ્થિતિ આવે એનામાં પહોંચી વળવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ.